હાય 4 દાડોથી મન તો તું જોઉં તો બાયડીએ માથામાં કળીને ખાઈ જાય છે સિબર મને તો ખોડો થયો છે હું બાપ હાથ તો હરખું તેલ બેલ નાસ્યાલ છે માથામાં હા ધોળા બાલ થઈ જશે અંદર હા ધોળા બાલ વધારે થઈ જશે દોડા તો બાલ થઈ જ કે બેટા નહીં હોય તો 55 હાઈટ વાળો થવા આવ્યો કે મારો પછી ચો ઉધી તાણ કે એ માં હો બેટા ધોળા બાલ તો થઈ ગયા છે પણ કલર ના કરો પડે તમારે તો આ બાયડી મારતો માર ચંદ્રી છે ને તે નાસ્યાલ હશે કે એટલે તો કહું છું કે કાળી બલાડી છે તો એનો જ કલર તમારા બાલમાં લાગી જશે એટલે છે મારું રમણ બમણ બોલું છું તું એના સુનસામાં તો જોવો આ કાળી બલાડી જોવો કે ને આ મને ભટકાયું છે આ જોવો કે મારી જિંદગી ખરાબ કરી આમ તો અને એક વખત હું ના પાડતો તમને કે મને ગમતી નહીં મારે જોતી નહીં અને જોરાઈને મને કીધું આ તારા બાયડી રાખવી પડશે અને કીધું તું ના રાખો તમે મરી જાવ આમ કશું બાપુ ને બે આ મારા અવર ચવર ચમ બોલતા શીશો તું બાયડી ના રમણ બમણ ચમ બોલું છું અરે એ શો છે હું શો છું જુઓ તો ખરા એટલો બધું જોયું છે લગી હા કા હું કરી રહ્યો છું આ ઓ ચડા ગોરે નાના ઓને કાઢવાનું કરો ને કે મારે કોઈ નવા જૂની કરી પછી મારે જોતી જ નહીં કાઢી બલ્યાડી કને કાઢું ઓને કાઢવાની છે હેડમ આયા મોટા કાઢી મેલો જોક આ તારે બોલવાની રીત છે બાયડી ના મારે નહીં જોતી નહીં જોતી તે ચમ નહીં જોતી અરે એટલે એક વાત મેં ના પાડી દી બોલાવ તાર બાપા મને નહીં ગમતી તો મને જોરે કા લગન કરાયો તને લગન જોરે કા કરાયો એ ટિન્યન બાપા હું ચાલે આ ઓય આવજો આ બાયડી ના રમણ બમણ બોલસ જોજો કોણ આ ટિન્યો અને આયા નફટ ની દીકરી નફટ ઓય ઘર પડી રહી છે હમણાં પડી જશે મુંઢા ઉપર આવડ ચવડ બોલી રહ્યો છું કને બોલું છું તું એવું રમણ બમણ લે હા બાયડી ની એમની સતી બોલવાનું ના હોય લગીર હું ચાલે આ જેવું બોલસ બાયડી હું ચાલે હું સુડ્યા ના ઉપરાળામાં તણાઈ જો છો આ બસ બાયડી નફટ કેસ લ્યો લગીર બોલવાનું રાખ કોઈ બોલી તને શમ જો બાપા આ સુધી તો બોલ્યો નહીં હું બરોબર હવે હું કંટાળ્યો છું બરોબર મારી રીતે જિંદગી મારા જીબી પડે એટલે છે હા તે જીવો કે બે જણા હંમેશા નળીએ તમને તાર બાપ નળતર માં તમને નહીં કહેતો બેનું તાણે મને આ મારી બાયડી ગમતી નહીં આ બલિયાડી કાળી મેસ છે ને આ બલિયાડી એ ગમતી નહીં મને અત્યાર સુધી 12 મહિના હું બાયડી બોલે મને નહીં ગમતી મારે જોતી જ નહીં રહી તને શરમ આવે છે લે બોલતા ફોન રાખો શરમ આવે છે કે નહીં ગમતી એ વખત મેં ના પાડી હતી કે મને ગમતી નહીં તો તમે જોડે તમે મને શું સમન કરાવે લગ્ન કરાવે મારો એટલે પણ આ બાયડી સંસ્કારી છે તારી બીજું જોવા હું જીવનમાં હા ખબર છે કોમ કરે છે ચંદરમાનું બસુડું છે મને ખબર છે એટલે આ સંદર્ભમાં કાળી રહી પણ જોયા ગમો બધા બાયડીઓ છે ઓય લાયા છે બધા દોડી દૂધ ચેરી છે પણ કેટલા વખત છે સોચે તું મને ખાલી ગમમાં દોડા બીબો જ જોયો છે ના તો બાયડી રાખવાની જોઈ ટેવળ જો એમના માઈક ઓંગળોનો નહીં કોમ તું બંધ થઈ જા મને મારા ના જોવા બધા મહિના હો બ્રો બંધ જા મહિના હો મુઢા ઉપર મહિના તે આ કોકની સળવણીમાં લાગે છે અને હું તો આ બધી બોલ્યો નહીં એટલે કોઈ મને ખબર નહીં હું જેનો કાલો છું છોકરું છું હજી તો જેના કાલાની ચો વાત છે ગોમમાં દોડી બાદાની બાયડીઓ છે તે ઘરમાં કોઈના હંપ છે કોઈ કે આમ પોતાના આદમીઓને કે પોતાના હાહુ કાહરાને કે ગણતરીમાં લઈશું અને આ બાયડી મારીથી જોઈ છે તમે તમારી જિંદગી બગાડી છે નાના પહાણે મને કુવા ઉતારે છે ભરત કાતો છે નાના મને ખબર છે બધી પાડે ખબર કોઈ ગોડો નહીં હું પણ મારી વાતો પણ ઉપર બધા હવે બાયડી મળે નહીં સપને નહીં મળે કદી જિંદગીમાં નહીં મળે અને જો આ સા એટલે તારું ઘર હેડે છે નકર પછી રોયે દાણા નહીં આવે એના હાથના રોટલા ગમતા નહીં અને એ લુકડો ધોવે છે મારો આમ કાળો મેસ વાસી સુનસા જેવો હોય છે એટલે એ ટીણિયા આ જોક બહુ જબરાન બહુ રૂપાળા થઈ જાય છે કેવું બાયડીને બોલશું તું રોય નહીં અમે મરી નહીં જો આ તો ગોડા જેવો છે ને હમુર તું ઉધવારો નહીં બેટા જો એની વાતો મગજમાં નહીં લેવાની ને કોઈ તું તારા મનમાં લય નહીં હવે તો હું એને બાપો હરખું કરશી રોય નહીં મારશી આ નહીં રોવાનું તાણ અમાર માને તમે સમજાવો એ પહાણે બગાડે બાયડી તું જોડે એમ કે લુગડો ધોવા છે મારા જાતે ધોય મારો લુગડો છે ને એટલે તાર માન તાર બાપો ને તાર ઘેરથી નહીં તે તું હાથે લુગડો તો એમ એટલે હું તમારો લુગડો ધોરાવું તો કે જો યાર બાયડી છે ને છોકરો મા બાપ કોમ કરાવરાવું છે પણ મારા એના હાથનું કોમ જોતું જ નહીં એટલે ગમતું નહીં એ પોતે નહીં ગમતી કોમ છોતી ગમો એ પડ કે આ જોજો અચાનક આ શિવર લોકોની વાતોમાં ચડીને તો તમે તમારા ઘર બગાડો છો લગીર ઓમે ચંદ્રી ઓમે ટકા છે ને આ કોકની ગામમાં છોકરાની વાદે સારો લાગે પણ બહુ બેટા સમજાવી રોયન જો જાણ તારા હારો ને તારે હાવું બેઠી છે માં સમોન છું બરોબર છે
તને દુઃખ નહીં પોકાડીએ અમે, બરોબર છે? એ તો બોલે જાય, એનું મગજ એવું છે થોડું. બોલાયનું મોઢું ગંધાય જો હું તને કહું. એ હોકે કહેતો મન ઉપર નહીં લાવવાનું, હું કીધું? ચાલો જે કોમ રોઈને કરતો બેટા કરો. હો, રોવાનું નહીં, ચિંતા ના કર તું તાર. આ જોજો શું કર્યું આ છોકરાનું, શું કરવાનું? આ બાયડી હોભરતી હોય ને આવું રમણ ભમણ બોલે ને ડોહા, આ બધું ના સારું લાગે. આ કોઈક નવું ના કરે મને એવું લાગે છે. હા, રસ્તા તો એને લાવવું પડશે કે ને ગમે તે કરો પણ ના આમાં આપા દે પછી ખબર છે ને. હા, આ તમે હારું સોડિયો ના પાડી લાગે. નાખો. લગી રે કરી રહ્યા શું તે. એના હાથનો લુગડો હું ખાવાનું બનાવતા ખાવું નથી હવે તો. તને શું ખબર છે? તમારા માન બાપો બસ મારી બાયડી આ બાયડી તો અજવાળામાં દેખાતી નહીં, અંધારામાં દેખાતી નહીં, કાળી ભાઈ બસ થોડું કરિયારું છે. બોલે હાથે લુગડો ધોવો પડો, હાથે રોધવું પડે તો રોધી કાઢું. એના હાથનું કંઈ કરવું જ નહીં. અરે ટીના, હા જોબા હો. છતાં બૈરે કેમ લુગડો ધોવાના મારા આયા છે? હા, છતાં બૈરે લુગડો ધોવાના મારા આયા છે? બા શું કરીએ કયો? કેમ? તાણા અમારા તો કિસ્મત ફૂટી ગયેલો હશે, આખી જિંદગી ફેલ જ છે મારી તો. તાર તો બૈરું છે ને, જાતે કેમ લુગડો ધોવું છે? તમે મારું બૈરું જુઓ તો હવે શિખર શોથી મારે તો ભટકાય છો ને એવું આમ લાગી રહ્યો શોખ. આ બાર ગામ શોખ જવું હોય કે મને ઘેર જ ગમતી બાર ગામની શો વાત રહી. હા બધું મારા ગાડી સેટ થતું ને શોખતું નહીં બોલો. અને કાળું મેસ છે, હું તો એના હાથનો રોટલા નહીં ખાતો જોઉં બા. આ લુગડા તું આજથી તારા અડવાની હું જાતે લુગડા ધોયો, આ જાતે વધી હું ખાઈ. સ્વતંત્ર. હા હા. અને મારા મા ને મારો બાપો કઈ તો જોવાનું છું બા. હવે ભલે આમ તો ગમે તે પણ એ પારકા ગંદી કહેવાય કે હોવા હા હોવા તો હા એમ પોતાના છોકરાનું ઉપરાવ નહીં લેતો એના કોરી થઈ ગયા બોલો રે બે જણા એવું? તાને કીધું શેમ ના ગમાડે કીધું અને ચોખા મને ના ગમતી હોય તો પછી ના જ ગમે ને મળશે. હું એક વખત ના પાડતો હતો, નહીં ગમતી? નહીં ગમતી મને તો. ગૌરવથી કરાવી છે? તાને ખબર નહીં તમને? ના, હું જોનમાં આવ્યો તો પણ મને તો એવી ખબર ના આવે કે. હું ચિહુભાઈ વખત તો હું વાત કરું માં તો કોઈનું તને કે કયો આવી વાત કે જો તું આરે કને સંબંધ નહીં કરવું તો અમે કો ખાના કરશું. અમારો એવો તાણે આ મા બાપ આવું કી એટલે પછી તો પછી તાણ પછી મારે ના માનવું પડે. તેવા ભાઈ, હા તારે બીજી બાયડી લાવવી હોય તો પછી આપણા જન્મ છે એક. બીજી બીજી તારા ના ગમતી હોય હા હા પણ બીજી લાવવી હોય દોડીઓ વ્યવસ્થિત મારા દોડી શોભાવી દોડીને તો વાત છોડ. હા આ પેરણ કેવું છે? બગલા જેવું એવું દોડી. હા દોસ્ત, એવી દોડી લાવી આલું. ચોપા વારે ઘેર છે પણ મને કાઢી મેકવી પડે કે મારા પાછી. ના હા ટીના, એવું ના કરતું બાપા. તારા માને તારા બાપાને પૂછ, તારા બાયડીને બધો તું બીજી લાવ તો સારી છે. પરવર છે ખરું? પાલવ છે ખરું? પાલવ છે ખરું? એવું પૂછ. અને જો એરો સંમતિ હાલે પાક્કું. તે કહું ઘેર જઈને ના તો હું આલું સંમતિ. એક તો મારી જિંદગી બગાડી સિવાય અને આ બીજી વખત ના પાડશે તો હું મરી ગયો ચોખ્ખું જ કહી દઉં. ના એવું ભલે એવાનો એક ના એક છોકરો છું પણ એવું ના કરાય. વંશ વેલો કોનો નીકળી જાય? તમારા ઘરનો વેલો જ ના હતા આગળ. પણ ઈવન તાર નહીં ખબર પડતી. તું સમજાય જઈને અને મોને તો પછી મને મળો. આ તો બેવામાં મા બાપને વાત કરું અને એને કહી દઉં ચોખ્ખું કે ભાઈ હું બીજી બાઈ લાવું છું. ના મેર આવતો હોય ને ટીના તો પછી ના જ આવો. છૂટું જ કરી દઉં ના હોય કાઢી મેળવું પછી બીજું કઈ. ના કાઢી ના મેળાય. હા છૂટું લીધ વાત બરોબર. હા હા અને બે રહેતો હોય તો મને વળી હા હું ના જેવું મને તો હું નળે કે મારી વાત મને ગળા ઉતરી. ઉતરે છે ને હા હું ઉતારી જ દઉં. કેમ કે હવે હું જિંદગી બગાડવા માંગતો નહીં એવા સમજણો થઈ ગયો છું હું. આજ સુધી તો નથી ખબર પડતી બરોબર. તને જેની ઉંમરમાં પહેણાય તો લોસા એટલા પડ્યા છે ને દાણા ના તોય મને ખબર પડતી મને ખબર છે કીધું તમે કે જો સુધી જોન લઈને હેડા ને તને તલવાર આમ હમી પકડતા નથી આવડતી એટલો જ જાણો તને પહેણાયેલો. સાચી વાત છે. એટલે મેઠાને વાત કર તું કરું બરોબર. ને બધાને કહું ઘેર જઈ અને પછી તારા નહીં જોવું પડતી ના એમ. તો પછી ના હોય તમે એમ ઘેર આવજો કે મારા હું તમારે બાયડી એટલે અમે બગલાના પોક જેવી દોડી. કશો દે મારો જિંદગી હારી જાય જ જોવો તો. પણ જોટીના હા. રેણી કેણીમાં રે ખરી ને થોડી આમ ફેશન વાળી છે એ તો કોઈ ચિંતા નહીં. એવી જ જોવા છે ને. એટલે કહેવાનો મતલબ મારો શું ખબર છે કે આ બધું કમાઈએ આપણે. હા તો શું કરે વાપરવા વાળીએ જોવો કા? હા મોજ શોખ તો કરવા જોવું કે ના જોવું? બધા રે જ મહિના હા. 3,000 3500 બ્યુટી પાર્લર નો ખર્ચો કરાવરાવી જો.
જે સાહેબ હતો છે પણ એ હું હતો છે કયો કમાઈને કોના માટે બધું ભેગું કરવાનું છોકરો તો હાથે કાઢે મોટો થઈને કમાવે તો આપણે આખું જિંદગીની વાર રાખવાની હોય વાત સાચી. તાણ કશો હતું નહીં તું વાત કરજે અને હું તમને સમાચાર આલું ના હોય તો મારે ઘેર આવજો કેવું હોય હા? ફોટો ફોટો મારજો ઘર બાજુ કહું છું તું પૂછી તો લેજે હું પૂછી લઉં કઈ તો ફાઇનલ કરતું ના હોય તો પછી હા તમારે હું તો કોઈ હાથે ભાવ સારું થશે મારા પેલા તારું સારું કરી આલું તું ના ધોન તું બરોબર હા તારું સારું કરે તાર માર સારું થયો કા ઉપર ભગવાન તો જોઈ ગયો છે તો આપણે શું ખોટું કરવું છે હા હું કેવું ખોટું નહીં જો કરો તો હમણાં તો હું જાતે જ કરવાનો છું હમણાં કાઠો થઈ જા હાઉ. પરમિશન લઈને હેડ હા હોય તો તમે છોડો કે વધે નહીં હો ગોઠવી નાખ્યો હા હેડો હું જઈને કહું તો ના કેવો પડે હા તો હું કે મને કને હિલા બી બાયડી લીધી એઓને હવે તો વખો લેવું કોઈને ખબરું જ નહીં મારા બા જો ટીના ટીના અરે આ પૂછી પાછું હા બોલો પાછું છે શેતું નહીં તાર મારા હારાની છોડી જ છે એવું છે એટલે મારું ગજ વાગે ને તો હજી કોઈની પીપુડી ના વાગે તો ફાઇનલ જેવું જ કહેવાય ફાઇનલ એટલે પણ તારા ખાલી ઘેરથી પરમિશન લેવાની રહી એટલે ઈવન પેલા પહેલા છો બીજા કોઈ તો હું વાંધો છું પણ એમાં જેવું હતું તો કણ ભાઈ થોડા રૂંઘા હતા ઓ વાહ 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 તો કણ ભાઈ થોડા રૂંઘા હતા હા. આ મારા હારાની છોડી ખરી કે વાહ, વાહ, વાહ. 10 ફૂટ આગળ હેડન ભાઈ થોડા અમારે જમાઈ જૂના જમાઈ પાહુ એવું હોય વાહ, એ રા વાહ. 5 ફૂટ થોડા પાછળ હેડે આ મારા કાળું બસુડું છે એટલે હું એવું જ છે કે હું તો નહીં લઈ જાતી નહીં લઈ મારા ભત્રીજી પાસે ખટપટી ઓમ સલવી ના લે એવું જ જો એટલે મને નજરમાં તું સાનો હતો પણ તારો મેળ આવી જાય કશો વાંધો નહીં હો? હો એમાં હા થોડી બધા પૈસા પૈસા જોવું તો કઈ ના કંકુ કન્યા કંકુન કન્યા હા સર હો હો થઈને સાર વાટવાનું કીધું હતું તે કે જીએ છે શાંતિ શાંતિ આ ગાય શાનની પૂછી થઈ છે અલે આ બેઠા ભાઈ આવો ભાઈ આ ગાયો તરસીને પૂછી થઈ છે તે સાર વાટીને નાખે કા કશું હા. થોડો અમને આવજો કશું 10 મિનિટ ગાયોને કશું પોણી પાવાનું હોય કે સારને ખરે રવા દો ચમ મારે ઘેરાડો ને ચમ અમારા કોઈ ચંદ્રિકાને કોઈ ઝઘડો કર્યો ઘરમાં સંત્રિકાને કોઈ કર્યો નહીં મારા છોકરા જેમ તેમ બોલે છે મારો ઓળખ્યો ચમ અરે ખાટાલાલ આ લવા એવું કર્યું છે ને હું કોને વાતો કરું કયો પણ આ તો મોરવાઈ છે એટલે મારે તમને જોણ કરી પડે તમે બે શબ્દ કયો કે ચમ તે અરે મારો ઓળખ્યો કોઈ સદ નહીં કોઈ નહીં કોઈ હું એકલો જ છું કહું છું એમ કહે છે કે સંત્રિકા ગમતી નહીં યાર મેઠાલાલ તમે શું વાત કરો છો યાર અરે હું એ જ કહું છું કે આ શિખર પુના વાતોમાં આવ્યો હતા ભાઈબંધોના અને હવે આવું કહે છે તે કહું છું અમારે કોને વાત કરવી આ લગ્ન કર્યા હા ના કરતા 2 વાર થવા આવ્યો અત્યાર સુધી ગમીને હવે 2 વાર થઈ ગયો તો હવે ગમતી નહીં યાર કાઢી પડે છે ને ઓમ અરે થાય ને યાર બધું સમજાયા મારા અમુ થાય છે ને એને માનીએ બોલે છે જેમ તેમ કહે છે જો તમે પછી કે આને કાઢી મેલો કે કોઈક નવું કરે મને એમ કહે છે હવે મારા આ તો સારું અત્યારનો છોકરો છે કોઈક કર્યું તો મારે તો ઘર નીકળી જાય કે હવે મારા ત્યાં કણ એ મારા હાળાને હું જવાબ આલવાનો તમે યાર પહેલાંથી મને કીધું હોત તો સારું હતું યાર તાણ પછી અરે હું તો કહું છું બધું જો સંત્રિકા મોક નહીં કચ્ચો હોક નહીં આ અમારા આ પડધ્યાનો ઠેકોણો નહીં અને આ તો આજે મને ખબર પડી બધી આ 1.5 વર્ષે એનું રોધેલું ખાતો નહીં લુગડો ધોયેલો ગમાડતો નહીં બોલા આવું કર ટીનીઓ આવું કરે છે આજે તો મને તો ખબર પડી લે હળો હું 2 શબ્દ કહું હેળો હા લેજો તમે કહેજો મોરવા તરીકે હા હેળો એ તો શાકનો પૂરો તો આઈ નાખ હેળો મારું અમુ જઈ રહ્યું છું સાલ અને ઓપડી દે કોણ ખોલે હવે છે ને આ તારો છેલ્લો દાડો સમજી લેજે હવે તારા ઘરની બહાર નીકળવાનું છે હવે ખબર પડી તું નહીં જોતી ને નહીં જોતી મારા હું તમે કશું બોલતી નહીં તમે સાચું છે એટલા તો આજે કદી ખસ નહીં કીધું કદી ઊંચા અવાજ નહીં બોલી હું ભલેડી માં તારા તારા અવાજ શું કાઢે છે મારો હમો હો માં ઊંધી કેમ? અરે બોલું છું કોક કેજો ઓય તો દાદો પાડીને મહાદેખી તું સાલે લાગતો હમણાં તને મેલે ને તમને ફરી જશે સુનશું કરીને કરી બાયડીને વળી આમ કોચી બાડી જશે તે હાથ ઉગમ છે પાછો કુત્યું બેટા હું કેસ બોલવા માંડે મન કે તું ના જોવું આજે એનો છેલ્લો દાડો થાય હાલો છેલ્લો દાડો
નહીં જોતી આને કાઢી અવર મૂકવાનું. ચવડ બોલ્યાવાનો રન થોડું માપમાં રાહ તને કશું તાર બાપો કહેતા નહીં એટલે તું વળી માથે ચડીને નાચીશ શું જઈ રહ્યા? છો જાતે તું જા. એવો ગમે તે અરે જા યુવાના હાલ મુઢા કહી દઉં, મારે નહીં જોતી આ કાઢી મૂકવાની હોની. આ છેલ્લો દાડો તાકાત હોય ના તો કાઢીને બતા હેડ તું હું સમજીશ ઓન વાળી આમ છોકરો કરીને હોળમાં ગાલે છે એટલે આ વાળી આમ નાટકમાંથી ઊંચા આવતા નહીં નાના હા, તમે વધારે બોલો છો તું વધારે કરશું એટલે માપમાં બોલો તો સારું માસ એટલે હું કહેતો નહીં કશું. કાણ તમે વળી જબરાઈમ થઈ જાશું તો બાયડીઓ ગમતી નહીં લ્યો ચિંતા ના કરે તું તાર આયા શું ચાલે શું ચાલ્યા ટીણિયા? બુઆ. તો ફટાફટ બેસ. થોડું સમજાવજો. બુઆ, આવો કહું. ઓહો. તમારી જ જરૂર છે. હા સારું કરું આયા તમે. એ તારા ઓલે જ જ્યાં તા તાર બાપુ આ બોલા તે સારું કરે ને આમ તો મારા ઘેર જવું પડત કે બોલાવા જવું પડે પણ તઈ તઈ બોલે સારું કર્યું. આ બકાળા ને આ હેરણ ઘરમાં આ સંતરી કેમ કરી છે લ્યા? હેરાન નહીં કરતો હું. તો તાને મારે નહીં જોતી રહી. અત્યાર સુધી ગમતી હતી ને હવે ગમતી નહીં ને હવે એમ કહે છે કે મારે જોતી નહીં એટલે કાયમથી નહીં ગમતી. તો પેલા ના પાડી દઈએ કે એની અત્યારે એવું કે જિંદગી ખરાબ કરવી પડે. એ તો પહેલાથી ના પાડી દીધી. ને પણ બેટા તને બીજું હું તકલીફ છે એમ કે મને હવે આવી હારી બાયડી મળી છે તને થોડી શોમ છે બીજું હું છે કે એટલે તો ગમતી નહીં તાણે. તો પેલા ના પાડી દેવી પડે કે તાને મેઠા ભાઈ? કેજો મચેવું તું ખાટાભાઈ મેં કીધું ગમે તે ભાઈ બાયડી આપણે સોરી હારી છે ને ત્યાં ગમે તે કરીને કોઈ પાકી જિંદગી આના નહીં થાય સુધરી જશે ને કોઈ રાખશે એ મને માર તો જીવ પણ આ તો આ જો 12 મહિના થયા ને હવે મને ભવાડા કાઢ્યા છે નાના આ સુધી બોલ્યો નહીં પણ આ હવે બિલકુલ નહીં છોડી દઉં હું ઘરમાં મારા. આ તમને કીધું છો બરાબર. કેમ એટલે મારે નહીં જોતી અને મેં તો મારા રીતે નવી બાયડી દોડી દાપ લાવવાનો છું હું. મેઠા ભાઈ મને કોઈ સમજાવો. એટલે હું બોલે હા બીજી બાયડી હું એટલે લાવવાનો છું. રસ્તામાં પડી છે બાયડી રસ્તામાં પડી છે તે તને કોક આલી દે એમ હા એ તારા આમ શાકભાજીનો વેપાર છે તો ફટલાઈને આલી દે હા એ તમારું બધું શું જોવાના આવશે. એટલે તમારે જોવા નહીં એટલે હવે તારા બાપો નહીં લે પેલા બધી તમારી વાતો સાંભળી છે હવે હું કોઈ વાત સાંભળવાનો નહીં. આ મારે જોતી નહીં. હું બીજી બાયડી લાવું છું. એમાં મારા અંગાથી શોભાય એવી બાયડી લાવી દે, લાવવાનો તું છું. જેવો લાવ છે જોઈ લે હેડ ચોય હોગી મેલી છે નાના હા એટલા કાઢી મેળવા માંગે છે એમ? અરે પાકું ગઈ નથી મેં. હા મોરવાએ તૈયાર થઈ ગયા મારે તો મોરવાએ. મેઠા ભાઈ આનું બિચારા મારા બોલતા યાર કોક થયો ને કે હમણાં મારા હાથ ઉપડી ગયા તાણે પછી ઓય તો પછી મોરવાએ માપમાં રહેજો. હાથે તો રાજ હા તાણે મેં તો તમારા ઘરમાં સારું કર્યું તો કોઈ ખોટું કર્યું છે યાર? કડવાન કરવાથી હેડો. એ બોલે અને લઈ જાઓ. ડોહા કોક ક્યો કે આવડ ચકડ બોલો સા ના હારું લાગે આ તો તારા બાપનો અવાજ ના ઊંધું કરતા મારો કરવાનું. એ બોલવાનું બંધ કરો કે હમણાં હું તારું સુનસું તોડી નાખ્યો વધારે જેમ તને જોઈ નાખું નતું કરાયા મેઠો ભાઈ ભગત છે એટલે આવું કરાય તું અને ઘર સારું છે એટલે આવું કરાય છે. તે રાખવા તો મારાથી કે બાયડી પેલા ખબર હતું આ તારો દોરોજ ના બોધો. તો છોડી નાખો કે જીએ છો ભાઈ એ અને હું તો લાવું જ છું વેટ કે શર્ટ લાવ્યો અને મોરવાએ તૈયાર કહીને આવ્યો. આઈરા મારે છે ખૂબા અને તારે મને કહીને જ આ લોકો હતો તો તે કહીને જ જશે કશું કરશે એમ લોકો મારા ભાઈ મને ગમતું નહીં. તું શેવો લાવ છે હું જોઉં છું આપણા બેટા ભાઈ. જો તું લાવો તો ઓયડા પાછી નાખ્યો તારા અરે આમ તમે નહીં લાવવા ને તો હું મરી જાઉં ગમે તે કરે અને આ બધું ભોગવજો તમે જમીને આ ઘર ને બધું તમે ભોગવજો. છોકરા વગર ના રહો ભલે બંધાક બેટા આવું ના બોલ તમારે તો મારી પડી જ નહીં ખબર છે મારી. હું મરી જાઉં તો સાચે તમારા મારા કા બાયડી વગર તમારે નહીં ચાલે મારા વગર સાચે તમારા બધી ખબર પડે છે મને. ના આ સુધી બોલો નહીં કદી હું ડોહા તારા મારા આ બાઓને રાખો અને હું મરું બરોબર. બંધા તું હા ગોડા જેવું હું બોલ કરું છું રમણ બમણ આ તો બોલાવવાનું તાન. ડોહા વાત કહું આ નહીં મોનો કો ખાના કરી બેસે ને તો હું કરશું ડોહા મારા છોકરાવાને ના ચાલે ડોહા હો લાવતો હું તો કહે. હોબળો મેઠા ભાઈ મારી વાત લાભ બી હોય તો લાવો પણ આ સંતરી જો કશે કીધું છે ને તાર તમારી ખબર છે. હા લઈ જાઓ અમારા હવે તો ઘરમાં હું કરીએ કેજો અમે બે જણા હું કરીએ કેજો હોબળો નગર મારા જેવો કોઈ ખરાબ પોણ જ નહીં. આ તમને કહી દીધું. એ લઈ જાઓ તો મારા ઘેર. તું લાય સંતરી તને પછી ક્યાં રહ્યો કા મેઠો ભાઈ કીધું તો મને ફોન કરજે અને જે લાયા છે પૂછાવો ગામમાં. એ ભાઈ અમે તો શું કરીએ આમાં જો ખટા ભાઈ હવે ના પાડીએ છીએ તો આ કોક હાના કરે કુવો વાળો કરે તો તો ઘર નીકળી જાય અલે આ સંસ્કારી છોડી છે તાણ અરે પછી બધી ખબર છે તમે સારું કર્યું છે પણ મને શું સારું રાખતા આવડે છે એને કહી દો કે મારે ચંદ્રી ચોય નહીં જાય એને જેને લાવ્યું એને લાઈન બેહાડે મારે ચંદ્રી બરાબર, બે મિનિટ તમે ઉભા રહો, બે મિનિટ. એ ઓય, ઓમાય ઓય, ઓમાય બાપા હું નાટક કરું છું મેં ઓમાય તું ગુસ્સો છો કર નકર પછી તારા બાપનો હજી ગુસ્સો જોયો નહીં તું એવું ના મત તો તમે ગુસ્સો યાર કર્યો હોય તો આ તારે આ દાળ જ ના આવ્યું તાણા જેમ તેમ બોલે છે ને એ બોલે જ ના પેલા યાર. મારવો છો લાવું ધોકું લાવું તરવાર લાવું આ ગોડા મહી નાખો તાર મહી નાખો તાર. ગોડા ચમ કરસ ગોડા હું જાતે મરું જેવું છું. ભાઈ બોલો ખાલી ના પાડો બધું હવે તો આ સુધી વાપરી હવે તો એક શબ્દ નહીં વાપરવાનું હું.
કાકા ભાઈ, હું કરું કેજો મેં તમને પહેલા કીધું કે લાભ બી હોય તો લાવો, અમારા સંદરીને ખસે કહેવાનું નહીં. અને જો કશું કીધું તો મારા જો ગામમાં કોઈ ભૂંડો નહીં માણસ, કોડો માણસ નહીં. હા, આ તો મને કહી દીધું. ચંદ્રી બેટા, તને કોઈ કી એ કામ કરો. તો મને ફોન કરજે. પૂછો તમે પૂછો કે ચંદ્રી ચંદ્રી હા હે દેવ મેઠા ભાઈ, રોમ રોમ. હું કા સંબંધ બગાડે છે લ્યા તને ભગવાનના મોણસ મળે છે તારા મોરવાઈ ભગવાનનો મોણસ છે ને હું કહેવા તેલ પીવા જો. તેલ પીવા નહીં કોક તારા ખોટું પડશે આ બાયડી તને તમારે ખોટું પડશે. હજી માનો તો માનો, તમારે ખોટું પડશે. હજી કહું છું. અને કમ્પ્લેટ મને કીધું છે. નહીં મોન એ કેન એમ કરો તમ તાર પણ હે ડોવા મું હાથ જોડું કો ખાના ઊભી રહી એમ નહીં એને બંધવાનો છે એમને એમ નહીં એ કે એમ નહીં કરવાનું ઓભાળ બેટા ઓ આ બાજુજી બોલો બા. કહું છું મને કહેતા હો મારી જીભ ઉપડતી નહીં પણ હું કહું છું કે હવે બેટા તારી જિંદગી બગાડીને કહું છું અને એ એવું હોય તમે તને મેળવા એ બીજું તો શું કરીએ તાન બેટા ખોટું અના વિશ્વાય તું આખો તારો મનખો બગાડ બેટા અને તારા ને હાકા લાગ અમોને બેટા કે ભાઈ આ બાયડીને ભર જવાની એ આવી તમે આવી તરસોડીએ છે ને એ હારું એ નહીં લાગતું. અમને સારું લાગતું નહીં અમને લગી રહે કે આ આવું કરે છે પણ શું કરે કેમ પણ મા બાપા હોભળો છું. હા બેટા હવે હું આ ઘરમાં પૈણીને આવી છું તો થોડી તાને હવે ફરીથી ઉમરો ટૂંબો રહે હું આજ ઘરમાં રહી તમારી સેવા કરે હો લાવતા હોય ને જે લાવવું એ લાવો પણ બેટા જેવી બાયડી હોય ને લાવવી હોય ને ગમે એવી લાવો પણ એ ખુશ રહો કહો એ તો ખુશ રહો કહો એટલી સંસ્કારી બાયડી જોજો આ બાયડી મલ ડોહા આ બાયડી મલ હા અને આ જુઓ પણ હું કરે કયો હું વૈરીને તમારી બેન સેવા કરો પણ હું નહીં બીજો શું નહીં જાઉં હા બેટા ચિંતા ના કરે હેડ ડોસી હોય મોત પેલા ચેહલાન કહેતો આ ચેહાઈ કર્યું છે બધા નાટક આ બધું એને એને બધું કહું ઘેરાયું છે ભેળાવા છે ને એને કહું કાલે આપ ના પાડી દે એટલે બસ સુધરી જાય ઓય લે ઓય હેડ 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 ચેવું બની હેડ હેડ જા બેટા તાર બાપુ જે કરશી હારું કરશી ડોસી તમે જો ને પેલા ઠપકો આલજો કે ભાઈ આ હારું ના લાગે મારે ઘેર બાયડીનો મારો એનો ભવ બગડે છે લગી શરમ કરો આવી ઘર ભગાવતા એમ કહેજો ને તમે પછી ઠપકો આ ના આલજો. મોને તો શું કરવાનું પાછું ના મને પછી શું કરવા આ બધું કરાવવાનું ચો છૂટકું છે એને એનું કોખા ના થાય ડોહાત હું મરી જાઉં મારા છોકરાને કોઈ ના થવું જો જવું તો ખરો જેવું ભાઈ આમ જવું બીજું તો શું કહું જો ને એ તો મને વાત કરજો કે ચંદ્રી તો એ રવાન કહેશે મારી બાયડીને હવે ચોય નહીં મોકલી એ તો આ ઘરમાં જ રહેશે એનો ને આખો ના લેવાય ડોવા આ છોકરો હભળતો નહીં બાયડીને મારે શું કરવાનું એમ કરીને વળી રાજી રહી તો સારું